તો વેલકમ બેક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે આપણી બોટ ચરાવવાની છે। તો ગાઈસ અમારી બોટ હવે ચડી ગઈ, પછી તમને વ્યવસ્થિત બતાવીશ। અત્યારે કામ છે બહુ, એટલે કામ કરી લઈએ પહેલાં અમે। તો હવે આપણી બોટ તો ચડી જ ગઈ છે। તો હવે આપણા પંખામાં દોરી આવી ગઈ છે, તે કાપી લઈએ। અને જો આપણું સુકાન પણ તૂટી ગયું છે અને પંખાની ધાર પણ તૂટી ગઈ છે। જો સોલી પેલી ઉપર ધાર છે ને પંખાની, તે આ સુકાન પણ પંખામાં જ તૂટી ગયું છે। તો બહુ મોટું નુકસાન થઈ ગયું છે ગાઈસ। તો આપણે રિપેર કરાવવાનું છે। જો ગાઈસ આપણે હવે બોટ તો ચડી ગઈ વ્યવસ્થિત, તો તમને બતાવી દઉં। તો જો આવી રીતે છાડી અને કાડી બાડી જાય આપણી બોટમાં, લાંબા સમયથી ચોપર કરીએ ને તો ત્યારે આવું થઈ જાય બધું। તો બોટની સ્પીડ પણ ચલાવવામાં ઘટી જાય છે। તો હવે આપણે આ છાડી છે અને કાડી છે તે બધું પારવાનું છે। અને આપણે બોટનો પંખો કહેવાય, પોપેલર કહેવાય, તો હવે એને પણ છોડાવવાનો છે। આપણું સુકાન પણ તૂટી ગયું છે, બોટને આ બાજુ ભીરવાનું સુકાન આવે ને તે પણ તૂટી ગયું છે, તેને પણ છોડાવવાનું છે। તો હવે બધું પાડીએ એ તમને બતાવીએ અને ધોઈએ બતાવીએ ભાઈ। બાકી વિડીયો મારો બહુ મહેનત કરીએ, તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો અહીંયા અમારા વજુભાઈ છે ને તે છડી લઈને સાડી પાડે છે, અને બાજુમાં સંજયભાઈ પણ છે, તે ગડિયાનું લઈને સાડી પાડે છે। ને અરવિંદભાઈ આગળથી પાડતા આવે છે। તમારા માસા છે ને જો અહીંયા છડી લઈ અને ગડિયાળું છે ને કાડી પાડવાનું તે સીધું કરે છે। જો ભાઈ આપણે બોટની નીચે આવી ગયા। બોટની નીચે છે આવું બધી બાંધેલું જ છે, બરાબર। આ બધું સાફ કરવાનું છે, પછી આપણે ચોપર મારવાનો છે। નીચે વાંકા કામ કરવું પડે, એટલા માટે તમારા વજુભાઈ છે ને સાપી લઈએ, ઓલું કરી લઈએ। આ સુકાન તો કાઢી લીધું આપણે। હવે આપણે બોટનો પંખો છોડાવવાનો છે, તેના માટે આપણે બોટનો પંખો ફેરવવા આવી ગયા છે। તો આ કહેવાય પોપેલર, બોટનો પંખાનું નામ છે પોપેલર। હવે આપણે પંખો છોડાવી નાખીએ। તો ફાઇનલી ગાઈસ આપણે આપણો બોટનો પંખો છોડાવી નાખ્યો છે। તો હવે તેને રિપેરમાં લઈ જવાનો છે। તો આપણે જરાક દૂરથી વ્યૂ લેવા આવી ગયા છે બોટનો, અને આપણી બોટના ઝાર કાઢેલા છે। તો આપણા સંજયભાઈ પણ પછવાડે કાડી પાડે છે। હવે અમે લોકો આગળ આવી ગયા, મારો માસો ને 2 જણા કાડી પાડવા માટે। મારા માસાના હાથમાં સળી છે, મારા હાથમાં છે આ છે ટવાટો, તે કાડી પાડવા માટે। તો આ સાઈડે બહુ થઈ ગયું ગાઈસ। તમારા વજુભાઈ છે ને તો પહેલા વા પાડે, ઓલે કોનું પરફુટો પડી ગયું, હવે આ બાજુનું પાડે। તો હવે આપણે શું કહેવાય કે ધોવાની કાલે છે સવારે, આજે પાડી આપણી 7 કલાક ગયા। હવે સાફ થઈ જાય પછી તમને આખો વ્યૂ બતાવી દઉં બોટ ભરશું। તો અરે અંદર તો બધું બહુ જામી ગયેલું છે, બહુ કાઢીને છાડીને બહુ જામી ગયેલી છે ગાઈસ। તો અંદર નીચે વાંકા આપણી ડોકી પણ દુખી ગઈ છે। તો હવે આપણે બધા ખલાસીઓ કાઢી પાડે છે। તો હવે આપણે આવી ગયા છે રક્ષામાં, સુકાનને લઈને રિપેરમાં આપવા જવાનું છે। તો આપણે રસ્તા પર વ્યૂ લેતા જઈએ છીએ। તો આપણે રક્ષામાં સેલ્ફી વ્યૂ પણ લઈ લઈએ। તો આ બાજુ છે રોડ ને પોપેલર પંખો। ચાલો ભાઈઓ, આપણે હવે પંખો લઈને છે ને ડેલવાડા જવાનું છે, એટલે કે અમારાથી અહીંથી 20-25 કિલોમીટર થાય। તો હવે અત્યારે સાંજના 6 વાગી ગયા। તો હવે એક આપણા રિક્ષા ડ્રાઈવર છે ભાવિકભાઈ રિક્ષા હકાવે છે। તો ભાઈ તમને ભાવિકભાઈને વ્યવસ્થિત બતાવી, અત્યારે ડ્રાઇવિંગ કરે છે। બાકી જો આપણે પંખો આવ્યો હોય રોજ તમે જાય આપણે ડેલવાડા, એટલે થઈ જાય પછી આપણે કાલે લેવા જશું। હમણાં ખાલી ઉતાડીને વહી આવવાનું છે, બાકી ચોપર ને બધી કાલે ધોવાની છે, ચોપર કરવાનો છે। તો ચાલો આપણે પછી મળીએ। તો ફાઇનલી ગાઈસ આપણે 8 વાગે પહોંચી ગયા છે ડેલવાડા। તો આપણે પંખાવાળાની આ પંખો આપણે ઉતારી નાખ્યો છે ચેન કંપનીની મદદથી રિક્ષામાંથી। ચાલો ભાઈઓ, પંખા સાપીને આપણે ઉતારી દીધી। સામે પડ્યો છે આપણો પંખો, આ દુકાન છે। તો હવે અમે જાય। તો હવે આપણે પંખો ઉતારીને આવી ગયા છે રજવાડી ચા પીવા માટે। તો આપણે ભાવિકભાઈને બંને જણા ચા પી લઈએ। ચલો ભાઈઓ, રાતના 8:30 વાગી ગયા, ચા પીવા આવી ગયા તમે, બરોબર। કેમ કે ઠંડુ બહુ લાગે રસ્તામાં। આ ભાઈની જર્સી નથી, પણ પહેલો અમીને જર્સી આપી ગયો હતો, તો આપણે પહેરી લીધી। હવે ચા પી લઈએ, પછી જવાનું છે ઘેરે। તો ચાલો ભાઈ, આવી ગઈ છે ચા। તો હવે આપણે ચા પી લઈએ। આ રજવાડી ચા છે, ડેલવાડાની બાજુમાં દુકાન આવેલી છે। તો ચા પી લઈએ, બહુ મસ્ત ચા છે ગાઈસ। ભાવિકભાઈ, ચા કેવી છે? મસ્ત ચા છે, એક નંબર ચા છે ગાઈસ। ક્યારેક આવો તો જરૂર ટ્રાય કરજો। બાકી ચા પીવી કરીને પછી જવાનું છે આપણે। ચાલો ભાઈઓ, આ ભાઈ ચા પીશ, એ ચા પીવા તમને બોલાવે।
બાકી રજવાડી ચા આપણી પછવાડે છે. આ ડેલવાળાની સર્કલ છે આ બાજુ, અને આ બાજુ ઉના જવાનો રોડ છે, અને આ બાજુ દીવ જવાનો રોડ છે. તો ક્યારેક આવો ગાઈસ તો જરૂર ટ્રાય કરજો. હવે અમારી રક્ષા આ બાજુ છે. ચાલો ભાઈઓ, ફાઇનલી હવે આપણે બોટે મૂકી ગયા. અત્યારે 9:30 જેવો થયો ને આપણી બોટ આ બાજુ છે. જો પેલી સામે બોટ છે. તો જઈએ ભાવિકભાઈ ઘરે જઈશ. ભાવિકભાઈ ગાઈસને હેલો કહી દો. 2 દી પછી પંખો લેવા જવાનું છે, મતલબમાં કાલે કા પરમદી. તો ચાલો ભાઈઓ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું. આજે ઉઠ્યા મોડા, રાતે સૂટાતા મોડા, એટલે સવારે 8, 8:30 જેવું થઈ ગયું. તો આજે ઠંડી બહુ છે. પછી થોડોક મોડા 10 વાગે બોટ ધોવાની છે. તો આપણે ચા પી નાસ્તો કરીને હેઠે જવાનું છે ધોવા માટે. હવે ધોવામાં તો તમને વ્યૂ આખું બતાવીશ નહીં, કેમ કે મોબાઈલ ભીંજાઈ જશે આપણો કેમેરો. એના હિસાબે હવે ગાડી પર મોબાઈલ મૂકી દઈશ. બાકી થોડુંક ઘણું શૂટ કરીશ. તમારા દિવ્યેશભાઈ પણ ત્યાં ચા પીશ. અમારા વજુભાઈ જો આવી ગયા, નીચે ગયા હતા બાથરૂમ માટે. ઉપર બાથરૂમ માટે જગ્યા નહીં મળે અમીને. તો અહીંયા સામે છે વરંગબરા બંદરની કોતરા બોટની ફેરી બોટ ભરાઈને જાય છે. એમને સવારે ઉપરનું વ્યૂ બતાવી દઉં. ચાલો ભાઈઓ, ઘેરેથી લાપસી આવેલી છે નાસ્તામાં, અને ચા આપણે બોટે મૂકેલો છે. તો આપણે હવે નાસ્તો કરી લઈએ, બાકી પછી ધોવા જવાનું. તો હવે આપણે કાલે કાઢીને પાડેલી હતી સાડીને બધું, તો તે બધું આપણે વારવું પડે છે. એટલે ઘરેથી સાવેનો મંગાવી લીધો છે આપણે. થોડો વજુભાઈ હેઠે છે, અને માસા સગન માસા આકોર ભળીને પાણીમાં નાખવા જાય. દિવ્યેશભાઈ આકોર સાવેનો માળે છે. તો બધું સાફ કરી લખે, જેથી કરીને આપણને ખૂચે નહીં. તો હવે આપણા વજુભાઈ ને પંકજભાઈ ને અરવિંદભાઈ ને બધા રેકડો ચાલુ કરે છે પાણી માટે, બોટ ધોવા માટે. પણ રેકડો ચાલુ નથી થતો ગાઈસ. તો આજે ચાલુ થશે કે નહીં, કદાચ તો મને તો નથી લાગતું કે ચાલુ થાય. તો હવે આપણે મોટરેથી બોટ ધોવાનો વારો આવશે. રેકડો તો ચાલ્યો નહીં, પણ મોટરેથી હવે ધોઈએ જ આપણે. ધોવાનું કામકાજ ચાલુ કર્યું. તો હવે આપણે મોબાઈલ એક સાઈડે મૂકી દઈએ, બરાબર. એટલે આ કોર આપણે કલર ધોવા માંડ્યા, પાણી મારે. જે મારો પકડ પાણી મારે, આપણે ધોવા જાય. જો હવે અમારા બધા ખલાસીઓ ધોવાની તૈયારી જ છે. તમારા ટંડેલભાઈ પેલા પાણી માણીને ભીંજવી નાખે. નાકોર વજુભાઈને બધા ધોઈએ જ છે. ચાલો ભાઈઓ, બોટ ધોઈને નવરા થઈ ગયા, બરાબર. જો હવે તમને આખી બોટ બતાવી દો. તે જે આખા ભીંજલ જ છે. કપડાં બદલાવાના, હવે ઉપર જઈને કપડાં બદલાવાના છે. આ 2 વાગી ગયા છે, તો જમવાનો ટાઈમ થઈ ગયો. તો હવે જમી લઈએ, પછી કલર કામ કરવાનું છે. તો કલર કામ પર તમને બતાવશું. તમને પેલા બોટ બતાવી દઉં. જો ગાઈસ, કેટલી મસ્ત બોટ થઈ ગઈ. હવે આપણી બોટ ધોવાઈ ગઈ ને, એટલે ચોખ્ખી ક્લીન દેખાય છે. હવે અહીંયા ચોપર મારવાનો છે આપણે. તો કાલે મારશું ચોપર. તો અત્યારે બપોરે જમી અને કલર કામ લેવાનું છે. તો કલર કામ પટાવી લખીએ. અને આ છે હુકાન છે, હુકાનનું ઓલું નાખવાનું, હુકાન નાખવાનું. અને આ પોપેલરની ચાપટીનો ગાળો છે. તો હવે આપણે થોડુંક છેટેથી વ્યૂ લઈ આવીએ. જો કેટલી મસ્ત બોટ દેખાય છે હવે આપણી. તો હવે આપણે જવાનું છે જમવા માટે. ચાલો ભાઈઓ, જમી લઈએ. ડુંગળી આવી ગઈ ને, બકાલું છે અને ભાત છે. ગુરુવાર છે એટલા માટે તમને બતાવી દઉં. બકાલું અને ભાત જો થાળી આવી ગઈ છે. ને આપણા વજુભાઈ દિવ્યેશભાઈ કેબિનમાં ખાઈશ. એ કૈલાસભાઈ જરાક મેકીડર પાસે ગયું આપણે પથ્થાની ચેન્ડલ છોડાવીને આપવા માટે. પછી આવીને ખાશે. બાકી બીજા લોકો ઘરે ગયા છે ખાવા જમવા માટે. તો બાય બાય. જે ગાઈસ, આઠ તો જો થઈ ગયા ઘસીને. આઠની હાલત કેવી છે જો. ત્યારે તમારા આઠું એવા થયા છે. તો ગાઈસ, આને કહેવાય અસ્તર છે. ને આપણે અસ્તર બોટની નીચે મારવાનું છે. અને વજુભાઈ પાસે લાલ અસ્તર છે. તો તે વજુભાઈ ઘૂંટે છે અસ્તર. અને સગન માસા ઉપર કપડાં બદલાવા જાય છે સીડી પર ચડીને. જો હવે અમારા દિવ્યેશભાઈ છે ને કલર કરવા આવી ગયા પાટિયામાં. આપણે આ પાટિયામાં કલર કરવાનો છે. ને પછી છે ને આપણે ચોપર મારવાનું છે. અત્યારે આપણે અસ્તર મારીએ. ચોપર તો કાલે સવારે મારશું. બાકી કંઈ નક્કી નહીં, સાંજે પણ મારવાનું થઈ જાય. ટંડેલ કહે તો સાંજે મારવો પડશે. બાકી ચા પાણીનો સમય થઈ ગયો, 4 વાગી ગયા. ચા પાણી પી લઈએ. તો ગાઈસ, હવે હું આવી ગયો છું બોટની અંદર અસ્તર મારવા માટે. તો મારી પાસે છે વ્હાઈટ અસ્તર ને વજુભાઈ પાસે છે લાલ
અસ્તર. તો હવે ઓલમોસ્ટ આપણો અસ્તર લાગી ગયો છે, એટલે કે ઓછો હતો એટલે થોડોક જ મારેલો છે આપણે. તો હવે આપણા સંજયભાઈ અને અરવિંદભાઈ ઉપર બ્લુ કલર મારે છે અને દિવ્યેશભાઈ પછી પીળો કલર મારશે. વેરાવળ ભેડિયા. હા તો આપણો દિવ્યેશભાઈ છે, હવે ભીરગીયા વાળો છે, ગીર સોમનાથ વાળો કલર મારે છે. હવે પીળો પેલી બાજુ બ્લુ મારે. તો ગાઈસ મારો કલર પૂરો થઈ ગયો હતો. તો હવે વજુભાઈને આપણે મારવા આવ્યા છે કલર. વજુભાઈનો કલર છે વધારે, મારો અસ્તર થોડોક હતો એટલે પેલી બાજુ થોડીક અંદર જ માર્યું છે. અને હવે વજુભાઈને અમે બંને જણા છે ને બરોબર મારીએ. વજુભાઈનો કલર વધારે છે એટલે પૂરો કરી નાખીએ આપણે. બાકીને બાય બાય. જો ગાઈસ પીળો કલર મારીશ મૂંઢિયામાં. આ છે મૂંઢિયું, બધીમાં મારીએ જ છે આગળથી પછવાડે સુધી. હવે બાકી છે. હવે સાંજ પડી ગઈશ, આજના 6 વાગી ગઈશ. તો 6:30 વાગે પંખો લેવા જવાનો છે આપણો. તો રાત પડી જશે કાલ રાખી. ચાલો ભાઈ હવે આપણે પંખો લેવા જઈએ. નીકળી ગયા રિક્ષામાં, ચાલુ થશે હમણાં. અંધારું થઈ ગયું. હા ચાલો ભાઈ હવે આપણે પંખો લેવા નીકળી ગયા. આપણા ભાવિકભાઈ કાલે લઈ ગયા હતા એ જ ભાઈ છે. તો હવે આપણે જઈએ, ડેલવાળા જવાનું છે. તો બહુ વાર લાગશે, કલાક 1.5 કલાક જેવું થઈ જશે. પછી તમને ત્યાંનો વ્યૂ બતાવું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ડેલવાળા જય અંબે દુકાને. તો આપણો પંખો જો લો. તો હવે આપણો પંખો ચેન કંપનીની મદદથી રક્ષામાં મૂકવાનો છે. તો હવે આપણે રક્ષામાં મૂકે જ છે રક્ષાવાળા ભાઈ. તો હવે ફાઇનલી આપણો પંખો મુકાઈ ગયો છે. તો હવે આપણે જવાનું છે બોટે. આપણે હવે ચરાવી લીધો પંખા સાથે. ત્યાં જય અંબે બોટ છે દુકાનનો. આપણા ભાવિકભાઈ હવે જાય છે. બહુ ધ્યાન રાખીને જવાનું છે, રાત છે એટલે. 9 વાગ્યા જ અત્યારે, 10 વાગે 10:30 વાગે પહોંચી જશું. તો ચાલો. તો ભાઈ આજે પણ આવી ગયા છે આપણે ચા પીવા. પર પંખા સાથેથી લઈને આપણી વાર રાખીશ બરાબર. તો રજવાડી ચા પીવા આવી ગયા છે ભાવિકભાઈને બંને જણા. તમે પી લઈએ ચા, આવી જાઓ ચા પીવા. ચાલો ભાઈ રજવાડી ચા પીવા. ચા ને પાઉં છે, ભાવિકભાઈ પાઉં તોડે છે ખાવા માટે. તો અમે લોકોમાં ખાઈ લઈએ હવે ભાઈ, ભૂખ લાગી બહુ જ. તો અમે લોકો ચા પીને નવરા થઈ ગયા ને આપણી પછવાડે ચાની દુકાન રહી ગઈ. તો હવે આપણે જવાનું છે સીધા વરંગબરા. પેટ્રોલ પંપ માટે પેટ્રોલ પુરાવાનું છે. એટલે કે રિક્ષામાં પેટ્રોલ પુરાવાનું નથી, કે આપણે બાઇક ખાટું લેવાનું છે બોટલમાં. તો ભાવિકભાઈ અહીંયા છે. ચાલો ભાવિકભાઈ બાય 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 બાય. ચાલો ભાવિકભાઈ શાંતિથી રિક્ષા ચલાવે છે. ઓકે. દીવ કોકલાના પુલ ઉપર આપણે પહોંચી ગયા છે અને સામે છે સાઈવે રોડ અને સામે છે દીવનો કિલ્લો. ચાલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા. એટલે કાલે જે ચોપર મળ્યું, હવે આપણે પંખો ઉતારવાનો છે. કાલે સાંજને પછી આપણી બોટ છે, બધા માણસો આવે એટલે પંખો ઉતાર નાખીએ. 9 વાગી ગયા, 9:30 થઈ ગયા સોરી. હવે ચોપરના ડબલા ખોલી નાખ્યા છે, ચોપર ઘૂંટી નાખ્યો છે. તો ચાલો ભાઈ આપણે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે 8:30 9 જેવું થઈ ગયું છે આપણે. તો આપણે ખલાસી બધે એઠે આવી જાય, દિવ્યેશભાઈને વજુભાઈને બધું. હવે આપણે ચોપર મારવાનો છે. ચોપર આપણે બરાબર ઘૂંટી નાખ્યો છે. વજુભાઈ માવો ખાઈ લે પછી આપણે ચોપર મારવાની તૈયારી કરવાની છે. તો હવે આપણે મોડે આવી ગયા છે ચોપર મારવા માટે. એટલે કે અગરબત્તીને ફૂલહાર ચડાવી દીધા છે આપણે. અને વજુભાઈ પેલી સાઈડે મારે છે ને મારે આ સાઈડે મારવાનું છે. તો હવે આપણે ચોપર મારવાની તૈયારી છે. તો કેટલો મસ્ત દેખાય છે ચોપર. હજી તો આપણે થોડોક જ મારેલો છે. તો આપણા ડબલામાં ચોપર ખાલી થઈ ગયા છે. તો આપણે ચોપર લેવા આવ્યા છે. તો આ લોકોનું વ્યૂ આપણે લઈ લીધું છે. ચાલો ગાઈસ હવે આપણે ચોપર પણ કરી નાખ્યો બરાબર. હવે આપણે પોપેલર ફિટ કરવાનું બાકી છે. અત્યારે નાખી દીધો છે આપણે, પણ અંદર પંખા સાથે ફિટ કરવાનું બાકી છે. તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે અત્યારે. સાંજે આપણે 4 વાગે તારવાના છે પાણીમાં ને થાપા મારવાના છે. છોકરીઓ આવશે થાપા મારવા, ટંકુ પગલા કરવા. તો તમને પછી આખી હોળીનો વ્યૂ બતાવીશ બોટનો આપણી. ચાલો તો ભાઈ હવે જમવાનું આવી ગયું આપણે સેટની ઘરેથી. તો હવે આપણે જમી લઈએ. તો અમારું નાનું બેબી આવી ગયો છે થાપા મારવા માટે. તો જો મસ્ત થાપા મારે છે લેડીઝ લોકો. તો આપણે બોટનો વ્યૂ લઈ લીધો છે. હવે જો ગાઈસ હવે 3 વાગી ગયા, 3:30 4 થઈ ગયા. હવે આ કિરીન આવી ગઈ છે. કિરીનનો ડ્રાઈવર કિરીનમાં છે. હવે આપણે દોડા ગાડીને કમ્પ્લીટ થઈ ગયા. હવે અડધી કલાકમાં આપણે ઉપાડવાની છે.
તો ઉપાડીએ એ તમને વ્યૂ બતાવીશ. બાકી માણસો હશે ઓછા છે એટલા માટે મારે મહેનત કરવી પડશે. બાકી તમને બધું સરખું બતાવી દઈશ. તો હવે આપણી બોટને સલિંગ લાગી ગઈ છે. તો આપણા દિવ્યેશભાઈ ઉપરથી ક્રેનના કંપા નીચે લાવે છે. તો હવે આપણા કંપા પણ ફિટ થઈ ગયા છે સલિંગમાં. તો હવે ક્રેનવાળો હસ્તે હસ્તે કરીને ઉપાડશે બોટ આપણી. તો હવે આપણે છેરા પર તાકાત રાખવા જવાની છે. તો થોડુંક વ્યૂ તમને બતાવી દઈશ. તો જો હવે હું નાળિયેર ભાંગી લઉં કેળીની પાસે, અને આપણા કૈલાસભાઈ ઉપર નાળિયેર ભાંગશે આપણી બોટ ઉપર છે ત્યારે. તો ફાઇનલી આપણો બોટ ઉપરનો ટાઈમ આવી જ ગયો છે હવે. તો આપણા પછવાડે છે કૈલાસભાઈ. હવે મોડે આવશે કૈલાસભાઈ ને પછી નાળિયેર ભાંગવાનું છે આપણે. તો હવે કૈલાસભાઈ મોડે નાળિયેર ભાંગવા આવી ગયા છે. તો કૈલાસભાઈ નાળિયેર ભાંગી લે એટલે કિરીનવાળો બોટ ઉપાડશે. જો હવે કિરીનવાળો બોટ આપણી ઉપાડે છે ગાઈસ. કેટલી મસ્ત બોટ દેખાય છે. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો નવા બ્લોગ તમારા માટે બનાવતા રહેશું આપણે. તો ફાઇનલી બોટ આપણી પાણીમાં મૂકી દીધી છે. તો હવે કેરીનવાળાના કંપા અને સલિંગ કાઢી દેવાની છે કેરીનવાળાને, અને એક સાઈડે મૂકી દેવાની છે. પછી આપણે બધો આપણો સામાન ભરવાનો છે. પેલા ઝાર કાઢેલા છે તે પણ. ગાઈસ બોટ ચડી ગઈ આપણી. હવે ઠંડુ પી લઈએ પછી કામ કરવા જવાનું છે. તો હવે આપણે ઝાર ભરવાના છે ગોલના, એટલે કે ગોલની ફિશિંગ તો બાકી છે કરવાની. તો અહીંથી બ્લોક આપણો પૂરો કરીએ છીએ ગાઈસ.